બરેલીથી ભુજ આવતી ટ્રેનમાં એક યુવાન તથા એક મહિલાના ₹60,000ના 2 મોબાઈલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભારતનગરમાં રહી કરિયાણાની દુકાન ચલાવનાર ઉમેશ નંદલાલ ધનવાડી નામનો યુવાન જયપુર ગયેલ હતો, જ્યાંથી બરેલી ભુજ આલા હઝરત ટ્રેનમાં સવાર થઈ તે પરત ગાંધીધામ આવી રહ્યો હતો। બાદમાં વહેલી સવારે ઊંઘ આવતા ₹52,000નો મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યા બાદ તે સૂઈ ગયો હતો। ઉપરાંત બરેલીથી ભુજ આવતા માધાપરના એક યુવતી પણ ચાર્જિંગમાં મૂકી ઊંઘી ગયા હતા, જે બંને સવારે ઉઠીને જોતા બંનેના ફોન ગાયબ જણાયા હતા। કોઈ અજાણ્યા ચોરીસમો ₹60,000ના 2 મોબાઈલ સેરવી લઈ ફરાર થઈ જતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે।